તમે વાંચન વલોનું યુટ્યુબ ચેનલ ખોલો. વાંચન વલોનું યુટ્યુબ ચેનલ ખોલો. આવડશે ભાઈ? શરૂ નથી થયું. યસ, નહીં તો પેલું છે. આ સમય. ઓકે. લાઈવ ઓકે. લાઈવ ચાલો થઈ ગયું. વાહ. ઓકે. ચાલો આ બધું છે. શેમાં છે? ગૌતમ ચેક મોકલી દો. ઓકે. લાઈવ આમાં જ બતાવો. અચ્છા. જનરેટ કરી દીધી. કરી તો દીધી. યસ. રેડી? વિડિયો. યસ. જી અત્યારે તો 4 જણ છે. લાઈવ ચાલુ થઈ ગયું છે આપણું બ્રોડકાસ્ટિંગ. આ શેમાં પાછું સંભળાય છે મને? આપણે જે બોલીએ ને એ જ આવે છે. લાઈવ ચાલુ થઈ ગયું છે. એટલું લેટ ચાલે છે. એમ નહીં તો જ્યારે બકુલભાઈ બોલતા હશે ત્યારે ચાલુ રહેશે. એનો વોલ્યુમ બંધ કરી દે ને ટીવી. આનો તો ચાલુ છે. જી મ્યુટ કરી દો. હે હલો બકુલભાઈ તમને સંભળાય છે? નહીં, મને નથી સંભળાતું. મારો અવાજ સંભળાય છે તમને? તમારો અવાજ સંભળાય છે, મારો તમને સંભળાય છે? હા હા હા. ઓકે, સંભળાય છે, બરોબર સંભળાય છે. હા, એકદમ પરફેક્ટ સંભળાય છે. ઓકે ઓકે. લાઈવ નથી આવતું. એના માટે લાઈવમાં જવું પડશે. સબસ્ક્રાઇબ કર્યું તમે વિડીયો લિસ્ટ હશે લાઈવ.
વિડીયોમાં જાઓ. એમાં જ છે લાઈવ આવશે. નહીં, તમે વાંચન વલણોમાં જ ગયા છો. આ વાત બેકગ્રાઉન્ડ ને કારણે છે ને તમારું મોટું આવજા આવજા કરે છે વિરેન્દ્રભાઈ. એ તો પછી નહીં થાય. આ તો અત્યારે જ છે. વ્યૂ ચેનલમાં જવાનું તો ગયા તો. એટલે લાઈવ ની લિંક મૂકી દઈએ ને એમ મળી જાય તો. લાઈવની લિંકમાં કઈ નથી. આ તો લાઈવ આમાં તો છે જ, મારામાં તો છે જ. સપોઝિંગ અમે ચાલુ કર્યું. હું વાંચન વલણોમાં જઈશ. પહેલેથી ડિઝાઇન કરેલી છે. હમ વ્યૂ ચેનલ. રેડી હું મોકલું છું. ન થઈ ગયું એટલે તમે આમાં બતાવો. મને મળી ગયું. તમને મળી જાય ને મળી ગયું. મોકલી દો ગ્રુપમાં. થઈ ગયું સર. ઓકે, તો શરૂ કરીએ. સર્વેને નમસ્કાર. વાંચન વલણો જુનાગઢ આપ સર્વેનું સ્વાગત કરે છે. ડીપ વર્ક કેલ ન્યુપોર્ટના આ બુક વિશે આજે આપણી સાથે ડોક્ટર બકુલચંદ્રસિંહ જોશી પોતે જે બુક વાંચેલી છે તેનું સાર, તેનું નવનીત આપણી સાથે વેચવા માટે મળ્યા છે. વાંચન વલણો ગ્રુપના આ કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા આપણે પુસ્તકને વંદન કરવાના આ કાર્યક્રમમાં ખરેખર શબ્દોથી પણ પુસ્તકને વંદન કરીએ. હે પુસ્તક તને વંદન, હે પુસ્તક તને વંદન સાંભળીએ. વંદન, હે પુસ્તક તને વંદન સાંભળીએ. હે પુસ્તક તને વંદન, હે પુસ્તક તને વંદન. પુસ્તકને વંદન કરીને પુસ્તકના સાર તત્વોને પામવાનો આપણો પ્રયાસ છે. અને આજના આ પ્રથમ તબક્કામાં, પ્રથમ ચરણમાં, પહેલા એપિસોડમાં આપણે જે પુસ્તકનું પાન કરવાના છીએ
એ શરૂ કરતા પહેલા અમારા વાંચન વલોણું ગ્રુપના જ સદસ્ય અને કોઓર્ડિનેટર ડોક્ટર માતંગભાઈ પુરોહિતને વિનંતી કરીશ કે વાંચન વલણો વિશે આપને સૌને થોડી જાણકારી આપે. માતંગભાઈ. સૌને નમસ્કાર. બુક મંથનના આજના આ પ્રથમ એપિસોડની અંદર વાંચન વલોણું સંસ્થા વિશે થોડી માહિતી આપણે લઈએ. તો લગભગ 1.5-2 વર્ષ પહેલા જુનાગઢની અંદર કેટલાક મિત્રો સાથે મળી અને સમાજના વર્તમાન પ્રશ્નોની ચિંતા ઉપર ચિંતન કરતા હતા. એ ચિંતનના નવનીત સ્વરૂપે વાંચન વલોણુંનો જન્મ થયો અને એ વાંચન વલોણું આગળ જતા એવા પ્રકલ્પો સાથે આગળ વધી કે જે મુક્ત ધારા સ્વરૂપે વહેતી રહી અને હજી વહે છે. એટલે મુક્ત ધારા ફાઉન્ડેશન ટ્રસ્ટની સ્થાપના થઈ. તો એ પછી પૂજ્ય મુક્તાનંદજી બાપુ કે જે ચાપરડા મુકામે અનેક કાર્યો કરી રહ્યા છે સેવાના અને કરુણામૂર્તિ સંત કહેવાય છે, એમના પુસ્તક તુલા કાર્યક્રમ દ્વારા સંસ્થાએ લગભગ 5,000 જેટલા પુસ્તકો એકત્ર કર્યા. હવે વાત હતી કે વંચાવવું. તો વંચાવવાની જ્યારે વાત આવી ત્યારે ખ્યાલ આવ્યો કે લોકો સામાન્ય રીતે જે છે એ પુસ્તકો સુધી પહોંચે એના કરતા પુસ્તકોને કયા કયા પ્રકલ્પ સ્વરૂપે આપણે સમાજ સુધી, લોકોના હાથ સુધી પહોંચાડી શકીએ જેથી એમને વાંચવાનું મન થાય. અને આ રીતે વિવિધ પ્રકલ્પોની શરૂઆત થઈ. એમાં સૌપ્રથમ જે છે એ પુસ્તક પરબ નામનો પ્રકલ્પ શરૂ કરવામાં આવ્યો, જેમાં દર 15 દિવસે જુનાગઢના પ્રબુદ્ધજનો માટે પુસ્તકો ઉપલબ્ધ કરાવીએ છીએ. ત્યારબાદ એક સરસ મજાનો પ્રકલ્પ વિદ્યાર્થીઓ માટે શરૂ કરવામાં આવ્યો અને એની અંદર શાળાઓમાં જઈને વિદ્યાર્થીઓને એમના પરિવાર સાથે વાંચી શકે એ રીતે આપણે પુસ્તકો આપ્યા અને એવો એક પ્રકલ્પ શરૂ થયો, જેને GBG ઘર બેઠા ગંગા એવા નામથી સંબોધવામાં આવ્યું. ત્યારબાદ વાત આવી કે પુસ્તકો વાંચે છે લોકો, પણ વાંચવાની સાથે સાથે એમને એમ થાય છે કે મારા આ જ્ઞાન વિશે હું કોને કહું. એટલે એક સરસ મજાનો પ્રકલ્પ શરૂ થયો અને એનું નામ આવ્યું પુસ્તક પરિચય, કે જે ઓફલાઈન ચાલે છે. લોકો એકત્ર થાય છે અને કોઈ એક સારા વક્તા જે એણે પુસ્તક વાંચ્યું છે એના વિશે વાત કરે છે. ત્યારબાદ ડિજિટલ નો જમાનો છે એટલે ધીમે ધીમે મુક્તધારા ફાઉન્ડેશન અને વાંચન વલણોએ ડિજિટલ તરફ પણ પ્રગતિ કરી. તો થોડા દિવસો પહેલા એક ડિજિટલ લાઇબ્રેરી શરૂ કરવામાં આવી છે કે જેની અંદર એક નિશ્ચિત વેબસાઇટ પરથી અનેક પુસ્તકો વિદ્યાર્થીઓને તથા વાંચન રસિકોને પ્રાપ્ત થશે. અને આજે એનું સૌથી સરસ મજાનો કાર્યક્રમ આપણે શરૂ કર્યો છે અને એ કાર્યક્રમનું નામ છે બુક મંથન. દર મહિનાના પહેલા શનિવારે આ બુક મંથનનો કાર્યક્રમ આપણે કરીશું. આજના વક્તાના સ્વાગત સાથે ધન્યવાદ. થેન્ક યુ માતંગભાઈ. વાંચન વલણોનો આ એક અછડતો પરિચય આપ્યો. આપણે જે માટે મળ્યા છીએ એ છે આપણે બુકની સાથે વાત કરવી છે. જેણે બુકમાં ઓતપ્રોત થઈને એના પાને પાને અને લીટી લીટી અને બે લીટી વચ્ચે બિટવીન ધી ટુ લાઇન્સ એની વચ્ચેનો પણ જે કંઈક મર્મ શોધવાનો પ્રયત્ન કર્યો છે અને એને માટે જે કંઈ મનોમંથન કર્યું છે, વિચાર મંથન કર્યું છે અને એના રૂપે જે કાંઈ માખણ નવનીત મળે છે એ આપણે પામવાનું છે. એટલે વધુ સમય ન લેતા હું ડોક્ટર બકુલચંદ્ર જોશી કે જે આજના આપણા વક્તાશ્રી છે અને ડીપ વર્ક બુક વિશે આપણને પરિચિત કરવાના છે, એમનો પરિચય આપવા માટે હું મારીશાને વિનંતી કરીશ. મારીશા ઇઝ એ ફ્રીલાન્સ કન્ટેન્ટ રાઇટર ઇન મુંબઈ. ઓવર ટુ મારીશા. થેન્ક યુ ફુઆ. નમસ્કાર. આજના ડિજિટલ મંચ ઉપર ઉપસ્થિત તમામ સાહિત્ય પ્રેમીઓ અને જિજ્ઞાસુ મિત્રોને હું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, જ્યારે કોઈ પુસ્તકની ચર્ચા થતી હોય છે ત્યારે બે પ્રકારના લોકો હોય છે. એક,
જે પુસ્તક વાંચે છે અને બીજા જે પુસ્તકના વિચારોને પોતાના જીવનમાં ઉતારીને સમાજને કંઈક નવું આપે છે. આજે આપણે ડીપ વર્ક જેવા ગહન વિષય પર ચર્ચા કરવા માટે ભેગા થયા છે અને આ વિષયનો ન્યાય આપી શકે તેવા ખૂબ જ પ્રભાવશાળી વક્તા ડોક્ટર બકુલચંદ્ર જોશી સર આજે આપની સાથે છે. ડોક્ટર બકુલ સરનો પરિચય આપતા ગૌરવ થાય છે કે તેઓ શિક્ષણ ક્ષેત્રે પીએચડી ધરાવે છે અને પોતાના અભ્યાસકાળ દરમિયાન 2 વખત ગોલ્ડ મેડલ મેળવી ચૂક્યા છે. વ્યવસાયિક જગતમાં 30 વર્ષથી વધુ અનુભવ ધરાવતા ડોક્ટર જોશી સર ડુપોન્ટ જેવા વૈશ્વિક કંપનીમાં 21 વર્ષ સેવા આપી છે અને હાલમાં તેઓ ટી સ્ટેન્સન કંપનીમાં પ્રેસિડેન્ટ એન્ડ સીઈઓ તરીકે કાર્યરત છે. તેઓ 6 સિગ્મા માસ્ટર બ્લેક બેલ્ટ નિષ્ણાત છે અને સિંગાપોરથી લઈને કોરિયા સુધીના અનેક દેશોમાં 5000 થી વધુ પ્રોફેશનલ્સને તાલીમ આપી ચૂક્યા છે. તેમના કૃષિ સંશોધન માટે પણ તેમને ગુજરાત સરકારનો પ્રતિષ્ઠિત સરદાર પટેલ એવોર્ડ પણ મળેલ છે. આટલી વ્યસ્ત કોર્પોરેટ લાઈફ હોવા છતાં તેઓ ભારત સરકારના પ્રમાણિક યોગ શિક્ષક અને એક કુશળ વક્તા છે. ડોક્ટર બકુલ સરનું જીવન પોતે જ ડીપ વર્ક અને શિસ્તનું ઉત્તમ ઉદાહરણ છે. તો ચાલો આપણે આજે તેમને સાંભળીએ. Should I start now? યસ યસ Please, Bakul sir, please. Yeah. Thank you so much. વાંચન વલોણું ગ્રુપનો ખૂબ ખૂબ આભાર કે મને આ મોકો આપ્યો આ પુસ્તકની સમરી પ્રેઝન્ટ કરવાનો. Ink to inside. It's a very, very nice quote and I liked it. So મેં deep work વિશે વાંચ્યું છે, but let me make a candid confession. થોડું ઇંગ્લિશ અને ગુજરાતી બંને હશે, એટલે please bear with me. 263 પેજની આ બુક છે, which cannot be presented in 30 to 45 minutes. So I'm just presenting the gist of it, what I learned, what touched me. કારણ કે 263 પાનામાં લખેલી બધી જ વાતો તમને યાદ પણ ન રહે. અમુક વસ્તુ એવી હોય કે તમે અપનાવી પણ ન શકતા હોય, તમારી સમજ બહાર હોય. પણ મને જે ગમ્યું that I'm going to present. So in the process, I may miss some profound messages also. Dr. Bakul, will you please just lift your screen so that you come in the camera range? That's Okay. nice. Okay. Thank you. એટલે એમાં જીસ્ટ પ્રેઝન્ટ કરવામાં કોઈ બુકના પ્રોફાઉન્ડ મેસેજીસ હોય, કદાચ હું મિસ પણ કરી જાઉં. So like I request all of you, after going through the gist, you read the book also if time permits. So મારો પહેલો પ્રશ્ન ઓડિયન્સને છે, like generally I try to involve the audience. What comes to your mind with the title of the book, Deep Work? તમારા મગજમાં શું આવે છે? Deep Work જે એનું ટાઇટલ છે, તમે ચેટ બોક્સમાં લખી શકો અથવા તો તમારો ઓડિયો ખોલીને પણ કહી શકો. whatever comes to your mind, just I want to know exactly what comes to your mind. તમારા મગજમાં શું આ બુક ઉપરથી ચાલે છે, કે શું તમે એનું નિષ્કર્ષ કાઢો છો? Anybody? It's voluntary though. Anybody wants to try? સુપરફિશિયલ વર્ક આપણે બધા કરતા હોઈએ છીએ, પણ કંઈક એવી વાત કરવા જઈ રહ્યા છે કે જે એ દેખાતા વર્કના પણ અંદર મૂળમાં કંઈક હશે, જે ડીપ હશે અને જેને પામવાનો કે જાણવાનો કોઈ પ્રયત્ન હશે. Right. Okay. So audience ઘણું silent છે, so that's okay. I mean, but વચ્ચે સવાલ પણ આવશે, એટલે so be ready. Okay. Pay attention to what I say. A deep work, like, so we all have dreams, but not goals. There is a difference between the dream and a goal. કોઈને કોઈ પુસ્તક લખવું હશે આ ગ્રુપમાં, કોઈને પીએચડી કરવું હશે, કોઈને સંગીતજ્ઞ બનવું હશે, કોઈને અંગ્રેજી બોલતા શીખવું હશે, કોઈને એવરેસ્ટ સર કરવા જવું હશે, કોઈને અવકાશ યાત્રી બનવું હશે. આપણે બધાને કંઈક ને કંઈક સપનાઓ હોય, right? Everybody has some dream, but it's a dream, right? અને એ સપનાઓને હકીકતમાં બદલવામાં આવતી બાધાઓ ઉપર આ બુક થોડો પ્રકાશ પાડે છે. બાધાઓ ક્યાં? આપણે શા માટે સપનાઓ તો જોઈએ, પણ પછી એને હકીકતમાં બદલી ન શકીએ, એના ઉપર પણ થોડો પ્રકાશ આ બુક પાડે છે. આપણે શનિ કે મંગળ નડતા નથી,
આપણે અને આપણી ટેવો જ નડતર રૂપ હોઈએ છીએ. અને મેં અનુભવ્યું પણ છે. મને ઘણી મારી ટેવોને કારણે પણ મારી કારકિર્દીમાં વચ્ચે અંતરાયો આવ્યા. એટલે આપણે અને આપણી ટેવો, પછી આપણે લાઈક કોગ્નિટિવ બાયસીસમાં આપણે સેલ્ફ સર્વિંગ બાયસ, જો આપણે સફળ થઈએ તો આપણા હાર્ડવર્કને આપણે પેલું કોન્ટ્રીબ્યુશન આપીએ ને એને ક્રેડિટ આપીએ, પણ આપણે નિષ્ફળ થઈએ તો આપણે આજુબાજુના કારણો શોધીએ. એટલે એ વાત પણ આ બુક કરે છે. સપનાઓને સમયની અને સમય મર્યાદાની જરૂર હોય છે. એટલે જો સપનું હોય અને એમાં વી પુટ a deadline, a date, then it becomes a goal. So deadline or a date, a dream without a date is a dream, it's not a goal. So સપનાઓને આપણા તરફથી મળતા સમય માટે અન્યાય થતો હોય છે, અને આ બુક એના વિશે પણ વાત કરે છે. એટલે આપણે સપનાઓ તો જોઈએ, પણ એના માટે જે આપણે પ્રાયોરિટી આપવી જોઈએ, પ્રાયોરિટી આપવામાં આપણે ઘણી વાર નિષ્ફળ જતા હોઈએ છીએ. એટલે સપનું રહી જાય, રાઈટ. અને પછી ઘણા બધા એક્સક્યુઝીસ, વી લીવ ઇન ધ સ્ટોરીઝ, પણ આખો એક અલગ વિષય છે. સો ધીસ બુક રેઝિસ ધ few questions for us, right? And a first question which comes to my mind, or first question which I learned from the book is, are we productive or are we busy? શું વાસ્તવમાં આપણે પ્રોડક્ટિવ છીએ કે આપણે વ્યસ્ત છીએ? મોટા ભાગના લોકો વ્યસ્ત હોય છે, પ્રોડક્ટિવ હોતા નથી. જે પ્રોડક્ટિવ હોય છે ને એ ડીપ વર્ક કરતા હોય છે, અને જે વ્યસ્ત હોય છે ને શેલો વર્ક, they get distracted, they do multitasking. I am coming to that. That is the difference between shallow work and a deep work. Let me go further. ડીપ વર્ક એટલે ડેપ્થ ઓફ નોલેજ, વિષયની ગહનતા. શેલો વર્ક એટલે વિષયનું જ્ઞાન હોવાની દંભતા. ડીપ વર્ક મીન્સ I should be able to say I can write a book on this subject. એટલું જ્ઞાન હોય એ વિષય ઉપર કે આપણે કોન્ફિડન્ટલી એના ઉપર પુસ્તક લખી શકીએ. અને શેલો વર્ક એટલે હા, મને થોડું આ વિષય વિશે ખબર છે. That is shallow work. ડીપ વર્ક માટે એક્સેલન્સ ઇઝ ધ ડેફિનેશન. શ્રેષ્ઠતા જ એ જ પ્રભુતા. હું આમાં ઊંડો ઉતરી ગહન જઈને આ વિષય ઉપર પારંગત થઈશ, નિષ્ણાત થઈશ, એટલો હું સમય ફાળવીશ. That is deep work. છીછરાપણું એ શેલો વર્કની ડેફિનેશન છે. ડીપ વર્કનો એમ હોઈ શકે પદ્મશ્રી કે નોબેલ પારિતોષિક, કે મારે ત્યાં સુધી પહોંચવું છે, એનો ગોલ એવો હોઈ શકે. જ્યારે શેલો વર્ક હોય એ લક્ષ્યહીન વ્યસ્તતા હોય. We spend hours together on Facebook, on Instagram, on Snapchat, on Twitter and all. અને બધામાં છબછબિયા મારીને. એટલે ડીપ વર્કનો માણસ એ મધ દરિયાનો મરજીઓ હોય, એ કાંઠે છબછબિયા કરનારો માણસ ન હોય. અને ડીપ વર્ક કરનારા માણસમાં કરે જ હોય કે ના કહી શકે, no, I will not do this because I have my own priority. I want to achieve something in my life. અને જે શેલો વર્ક કરનારા હોય ને મનના મોળા હોય, ક્યાંય ના ન કહી શકે. ડીપ વર્ક વાળા લોકોની પક્ષીની આંખ એ જ મારું લક્ષ્ય, જે અર્જુન જે ભગવદ્ ગીતા મહાભારતમાં વાત છે, એ એક લક્ષ્ય તરફ આગળ વધતા હોય. શેલો વર્ક હોય એ બધા મલ્ટીટાસ્કર, રાઇડિંગ ઓન મેની હોર્सेस એટ એ ટાઈમ, બહુલક્ષી, બહુઆયામી, but it's in a negative terms. This is the basic difference between the deep work and a shallow work this book mentions about. હું બે ત્રણ ઉદાહરણ about the book, ક્વિકલી તમને આ બુક વિશે તમને માહિતી આપું. આ બુક છે ને, ઇટ્સ અ ડીપ વર્ક. એટલે કે કાર્લ ન્યુપોર્ટ એની આગળ વાત કરું છું, માં લખાય ડીપ વર્ક એક 21મી સદીની સુપર પાવર છે એવું કહી શકાય. સતત પિંગ્સ, સતત નોટિફિકેશન્સ, સોશિયલ મીડિયા, હસલ કલ્ચરના યુગમાં જે પ્રોડક્ટિવ બનવા કરતા વ્યસ્ત રહેવાને પ્રાથમિકતા આપે છે, ન્યુપોર્ટ એની દલીલ કરે છે કે જ્ઞાનાત્મક રીતે મુશ્કેલ કાર્ય કોઈ પણ વિઘ્નને વિક્ષેપ વગર ધ્યાન કરવાની જે ક્ષમતા ધરાવે છે, આટલા બધા બિઝી વર્લ્ડમાં કોઈ એક વિષય ઉપર પૂરું ધ્યાન કેન્દ્રિત કરવાની જે ક્ષમતા ધરાવતો હોય, એ સફળ માણસ સામાન્ય માણસથી અલગ હોય. અને ન્યુપોર્ટ એના કેટલા ઉદાહરણો આપે છે. એટલે આપણે સામાન્ય માણસ છીએ કે સફળ છીએ, કે કોઈ એક વિષય ઉપર એટલા ઊંડા ઉતરીએ
કે પછી આપણને બીજું કંઈ કરવાનો ન તો સમય હોય, બીજું કંઈ કરવામાં આપણે બીજે કોઈ પણ એક્ટિવિટી માટે આપણને નિસ્બત પણ ન હોય. અને એવા કેટલા ગાંડા લોકોના ઉદાહરણો પણ હું તમને આપું છું. So author Carl Newport, he was a computer science professor at Georgetown University. He's one of the very, very unique amongst productivity gurus. He never uses social media, Facebook, Instagram, nothing, never. He checks emails only once a day. Okay. Going through social media and checking emails and all, that is a shallow work. He has really, he never spends time on social media. He checks emails only once a day. આખી બુક ના બે ભાગમાં વહેંચાયેલી છે, 2 main parts એના 7 chapters છે. પહેલા 3 chapter the idea, what is why deep work we have to do, અને part 2 4 chapters are rules, the training regimen to build the skill, how to do deep work. એ પાછીના 4 chapter માં છે. ટોટલ બુકમાં 263 pages છે. This book is printed in over 40 world languages. It's a global bestseller. And its publisher is, like Little Brown and Company in UK and Hachette Division, a book group in the USA. And a big publisher. So this is about the book. Now, there are some deep work examples of some interesting people. એ કઈ રીતે deep work કરે ને શા માટે એ લોકો પારંગત નીવડા એના 2-3 એક્ઝામ્પલ થી કેસ સ્ટડીઝ આમાં પ્રેઝન્ટ કરેલા છે એની તમને વાત કરું. વિરેન્દ્રભાઈ, everything is fine? People can hear me okay? Okay. Everything is okay. Right. Okay. પેલો છે રિચાર્ડ ફેમેન. આની આખી એને કેસ સ્ટડી પ્રેઝન્ટ કરી છે. એ નોબેલ લોરિયેટ છે અને નોબેલ પારિતોષિક વિજેતા છે અને લેજેન્ડરી ફિઝિસિસ્ટ જેને નોબેલ પારિતોષિક મળ્યું. રાઈટ. જ્યારે એ ત્યાં પોતાની યુનિવર્સિટીમાં કામ કરે, વોર્ટન યુનિવર્સિટીમાં, તો એણે પોતાની એવી છાપ ઊભી કરી કે ભાઈ હું સામાજિક રીતે બહુ બેજવાબદાર માણસ. અને એને શા માટે એવી છાપ ઊભી કરી અને શું કે કોઈ પણ કારણ કે હી વોઝ અ વેરી સિનિયર સાયન્ટિસ્ટ એન્ડ એ બિગ પ્રોફેસર. એટલે એને દરેક કમિટીમાં બોલાવે કે તમે ભાઈ આ રિક્રુટમેન્ટ કમિટીમાં આવો ને અમારે ડીન એપોઇન્ટ કરવાનો છે એ કમિટીમાં આવો ને તમે આ કલ્ચરલ કમિટીમાં આવો ને તમે આ કમિટીમાં આવો ને તે કમિટીમાં આવો ને બધાની એક જ જવાબ આપે, યાર હું બહુ જ બેજવાબદાર માણસ છું, હું જો તમે એમાં આવીશ ને તો તમારું કામ સરખું ચાલશે નહીં, એટલે તમે મને ન લ્યો ને તો સારું. એટલે એને એક એવી પોતાની છાપ જ ઊભી કરી દીધી કે ભાઈ આ એ માણસને ન રખાય. રાઈટ. આઈ મીન રિચાર્ડ ફેમેનને ન રખાય, એ સરખું કામ નહીં કરે. એ કામ કરમાં એમાં પેલો બેધડ કામ કરશે ને એમાં આપને સારું રિઝલ્ટ નહીં મળે. એટલે બધા એને કામ આપવાથી દૂર. પણ એની પાછળનું એનું કામ શું હતું? એની પાછળ હી વોન્ટેડ ટુ ડુ અ ડીપ રિસર્ચ ઓન ધ ફિઝિક્સ. જો એ ડીપ રિસર્ચ કરવું એની 25 કમિટીનો મેમ્બર હોય, then he cannot do deep research. So he really took all the shallow work of becoming the member of every committees and every society. આપણે તો 2 સોસાયટીમાં 2 મીટિંગમાં ન બોલાવે તો આપણે નારાજ થઈ જઈએ. એ ક્યારેય નારાજ ન થતો, કારણ કે એને ખબર હતી એની લાઈફનો ગોલ શું હતો. એની લાઈફનો ગોલ હતો નોબેલ લોરિયેટ. આવા ગાંડા લોકો નોબેલ પારિતોષિક મેળવી શકે જેને બીજા કોઈ પણ સોશિયલ કનેક્શન સાથે એને પોતાની બેક લીધી છે, બસ મારે આ જ કરવું છે. This is one example. It really touched my heart, right? So this is about Richard Feynman, a Nobel laureate. He never did any shallow work. He only focused on his Nobel research and he got the Nobel Prize. Second, Carl Jung, and Carl Jung કે છે renowned analytical psychologist, વિશ્વનો મહાન મનોવૈજ્ઞાનિક જે પોતે સિગમન્ડ ફ્રોઈડ સાથે કામ કરતો હતો અને બંને સાથે કામ કરતા હતા અને બંને સાયકોલોજીના પ્રિન્સિપલ બંનેના ઓપિનિયન અલગ થયા. એન્ડ હી ડિસાઇડેડ નો, આઈ વિલ ડેવલપ માય ઓન ફિલોસોફી. અને એને પોતાની ફિલોસોફી હી સ્ટાર્ટેડ વર્કિંગ. he was professionally completely in fractured life. એટલો બધો વ્યસ્ત રહે, એટલા બધા ઠેકાણે એને લેક્ચર આપવા જવાનું, પોતે પ્રોફેસર, એમાં પાછી એની ક્લિનિકલ સાયકોલોજીની પ્રેક્ટિસ, કન્સલ્ટન્સી. he was completely sucked into this distracted છીછરા કામોમાં હંમેશા વ્યસ્ત રહે, એટલો બધો વ્યસ્ત રહે. અને ડિસાઇડ કર્યું કે જો મારે કંઈક કરવું હોય તો મારે આ બધું છોડવું પડે. એટલે એ પોતે એક મકાન બાંધ્યું જંગલમાં, બોલિંગ્ટન ટાઉન
in the jungle to isolate himself. Jungle ma jato rehyo. Like, I mean, sorry, the title below is wrong. Carl Jung is the name, right? But he's not a physicist because I could not delete it. I'm sorry about it. જે એવી જગ્યાએ એને મકાન બાંધ્યું જંગલમાં જ્યાં ઇલેક્ટ્રિસિટી પણ ન હોય, પાણી પણ ન હોય. He was chopping woods, pumping water and thinking about the new philosophy, psychological philosophy. No one can access him. He segregated himself and he transformed himself from a busy doctor to a world-renowned philosopher. એટલે એવું આપણે આ એવા ગાંડા લોકો કે બસ મારે કંઈક કરવું છે તો I will have to completely cut off from the world. I will have to come out of all the shallow activities I do, if at all I have to do the deep work. આજે like analytical psychology માં Carl Jung, in the corporate world, we learn leadership principles from Carl Jung. An entire world respects him as one of the greatest psychologists. Right? So this is another example કે deep work કરનારા લોકો deep work કરવા માટે કેટલું sacrifice કરે and then they end up achieving something. Right? Third, this example, but this example is not from this book. મારું એવું માનવું છે કે દરેક યુવાને આ બુક વાંચવી જોઈએ. The Obstacle is the Way by Ryan Holiday. દરેક વ્યક્તિએ આ બુક વાંચવી જોઈએ. રાઈટ? આપણી જીવનમાં એટલી બધી અડચણો આવે ને આપણે ત્યાં નાસીપાસ થતા હોય. પણ રાયન હોલિડે કહેવા માંગે છે કે ઓબ્સ્ટેકલ ઇઝ ધી વે. ઓબ્સ્ટેકલ હશે તો તમને રસ્તો કરવાની ટેવ પડશે. અને એટલે જ યુએસ નેવી સેલમાં કોઈ પણ વ્યક્તિ ફેલ થઈ ન હોય તો એને લે નહીં. યુ હેવ નેવર ટેસ્ટેડ ફેલ્યોર, એટલે આઈ કેન નોટ ટેક યુ. તો હું હવે તમને આની વાત કરું. આર યુ ધ નેક્સ્ટ ડેમોસ્થેનિસ? ડેમોસ્થેનિસ ને એથેન્સની પ્રજાને એક લેક્ચર આપ્યું અને આખી એથેન્સની પ્રજા મેસિડોનિયન ડોમિનન્સ સામે વોર કરવા માટે તૈયાર થઈ ગઈ. એક જ લેક્ચર, જસ્ટ વન લેક્ચર. બટ લુક એટ ડેમોસ્થેનિસ લાઈફ. 7 વર્ષની ઉંમરે એના પિતાનું અવસાન થયું. ડેમોસ્થેનિસના ફાધર 7 વર્ષે મરી ગયા. એની બધી જ સંપત્તિની ચોરી થઈ ગઈ. કોઈ એને ભણાવે નહીં, એની માટે ભણવાના પૈસા નહીં, સ્કૂલે જાય ફી નહીં. એટલે he became a very frail, thin, હાસ્યાસ્પદ બાળક. કોઈ એને ધ્યાન પણ ના આપે. અને એમાં પાછું એને વાણીની ક્ષતિ, એ થોથરાતો હતો એ માણસ. રાઈટ? he had a speech impairment. આવો બાળક વિશ્વનો મહાન ઓરેટર બન્યો. પણ કઈ રીતે બન્યો? યુ જસ્ટ રીડ ટુ ધ રાઈટ સાઈડ. એને એક કોર્ટમાં એક વકીલ દલીલ કરતો હતો. એ દલીલ જોઈને માય ગોડ, આવી રીતે દલીલ કરી શકે આટલો સોલિડ ઓરેટર? નાનો 7-8 વર્ષનો બાળક જોઈને એના માટે એ મેન્ટર બની ગયો. એના માટે એ રોલ મોડેલ કે મારે એક વખત આવી રીતે સ્પીચ કોર્ટમાં આપી છે અને મારી બધી જ સંપત્તિ જે બીજા મારા સગાવાલાઓ લઈ ગયા છે, હું કોર્ટમાં કેસ મારી રીતે જીતીશ. અને એ કરી પણ બતાવે છે. પણ એ જ્યારે સ્પીચ એમ્પેરમેન્ટ હતું એને ઇમ્પ્રુવ કરવા માટે એને શું કર્યું એ સાંભળવા જેવું છે. એ મોઢામાં પથ્થર ભરીને, મોઢામાં પેબલ્સ પુટિંગ ઇન ધ માઉથ, હી સ્ટાર્ટેડ પ્રેક્ટિસિંગ ઓરેટરી. મોઢામાં 3-4 પથ્થર રાખે, કારણ કે એને સ્પીચ ઇમ્પેરમેન્ટ. એક જ શ્વાસે આખું વક્તવ્ય બોલવાની પ્રેક્ટિસ કરવા માંડ્યો. એક પહાડ ઉપર ચડે, એક આખી સ્પીચ તૈયાર કરે અને એક જ શ્વાસે પહાડ ચડતા એ સ્પીચ બોલવી એવી પ્રેક્ટિસ કરે. એને ગુફા ખોદી અને ત્યાં જઈને રહેવા લાગ્યો. સતત બસ મારે ઓરેટરી સ્કિલ કેમ મારી ઇમ્પ્રુવ કરી એના માટેના એના પ્રયત્નો કર્યો. અને એનાથી પણ વિશેષ, તમને હસવું પણ આવશે, એને માથાના અડધા ભાગનું મુંડન કરી નાખ્યું કે જેથી એને બહાર નીકળતા શરમ આવે. અને બહાર નીકળતા શરમ આવે તો એ પોતાના અભ્યાસ ઉપર ધ્યાન આપી શકે. અને આ પ્રકારની પ્રેક્ટિસ કરીને a small boy, a frail boy who has nothing, he has not studied, from there he became world best orator. And with one speech, entire Athens population, citizens of Athens, got ready to fight against Macedonian dominance. This is what the deep work is. Have we ever made any efforts for the goal or a dream we have for anything? Possibly this is the question this book raises for all of us. That includes me also. Okay? So no surprise why he became the world's best orator.
the Demosthenes. So I recommend, apart from deep work, the obstacle is the way everybody should read it. Okay. So deep work equation is what? It is a high quality work produced is equal to time spent and intensity of focus. એકદમ કોઈ પણ પ્રકારના ડિસ્ટ્રેક્શન વગર તમે કોઈ પણ વસ્તુમાં ટાઈમ સ્પેન્ડ કરો, વોટ એવર ધ ટાઈમ, બટ when you spend that time, you are not distracted by anything. આપણે થોડી વારે ફેસબુક નો અપડેટ જોતા રહીએ, સ્ટેટસ જોતા રહીએ, વોટ્સએપ જોતા રહીએ, like LinkedIn જોતા રહીએ, so many things we get distracted by. And there is a like neuroplasticity is another principle why we do that, what we do, right? So one must master two core abilities: the ability to quickly learn hard things, and that can happen only with intensity of focus. હું જ્યારે ઇમોશનલ ઇન્ટેલિજન્સ બુક બાય ડેનિયલ ગોલમેન વાંચતો હતો ત્યારે એને એક એમાં કેસ સ્ટડી પ્રેઝન્ટ કરેલો કે બાળપણથી એને બે ગ્રુપ બાળકોના લીધા. એક ગ્રુપના બાળકો એવા હતા કે જે 50 બાળકો, એને મેથ્સનો એક્ઝામ્પલ આપ્યો, અને બીજા ગ્રુપના બાળકોને મેથ્સનો એક્ઝામ્પલ આપ્યો. બંનેને સરખા એક્ઝામ્પલ આપ્યા અને જોયું કે જે બાળકો મેથ્સના એક્ઝામ્પલ સોલ્વ નથી કરી શકતા એને 5 મિનિટમાં છોડી દીધું, અને બીજા ગ્રુપના લોકો કે જે લોકોની એવરેજ 17 થી 18 મિનિટ સુધી એ મેથ્સના પ્રોબ્લેમ ઉપર એ ટકી રહ્યા, એન્ડ દે સોલ્વ ધ પ્રોબ્લેમ. દે ડીડ નોટ ગીવ અપ. અને પછી એ લોકોની કરિયરનો એ લોકોએ સ્ટડી કર્યો છેક સુધી, જ્યાં કોલેજ સુધી અને પ્રોફેશનલ કરિયર સુધી, જે લોકો કોઈને પ્રોબ્લેમને ગીવ અપ કર્યા વગર, with more detail, with complete intensity, spending more time on it, they solved the problem and they were professionally successful also. So high quality work is produced when you spend time, not only spend time, but when you spend a quality time on the problem, possibly we can solve that problem. And that is what deep work wants to say. So now there is a quiz question, okay? So મેં આટલી વાર બોલ્યો એમાં તમે કેટલું યાદ રહ્યું? I just want to ask this. Who won the Nobel Prize for Physics amongst the cases I discussed? So your options are this. Can somebody tell me who won the Nobel Prize out of this four? Anybody? Guys, you will have to respond. Who won the Nobel Prize in Physics amongst the cases I discussed? I discussed about Carl Newport, Carl Jung, Demosthenes, and Richard Feynman. Any idea? Anybody? Richard Feynman. That's the correct answer. Thank you so much. Chalo, let me ask another question. Author has studied from which university? Wharton University, Bollingen Town University, Athens University, or Georgetown University? Author of this book, Carl Newport, studied from which university? Hello? Anybody? Nobody should, I have to answer, or are the people there on the other side or not? વિરેનભાઈ, કોઈ સાંભળે છે કે હું એકલો જ બોલું? ઘણા લોકો સાંભળે છે અને YouTube લાઈવ પણ થાય છે. Acha, okay. So anybody has remembered who is from which university the author of this book studied? Is it Georgetown University? That's correct. Okay, so only one talented person in the group. Great. Okay. No, everybody is talented. I'm just joking. So like, હવે તો deep work કરવું કઈ રીતે, right? There are 4 ways to integrate deep work in the life. હવે deep work કરવું તો કઈ રીતે કરવું એ પણ આ પુસ્તક it talks about. એટલે it talks about 4 different ways you can do deep work. The first way is a Carl Jung way. Philosopher, he was a philosopher. And so first method of deep work is monastic. Disappearing from the society, going to the jungle for complete અજ્ઞાતવાસ. એ જે વિષય ઉપર ડીપ સંશોધન કાર્ય કરવું છે એ કરવા માટે સોસાયટીથી કમ્પ્લીટ અલિપ્ત થઈ જાય, અજ્ઞાતવાસમાં વર્ષોમાં જતા રહેવાનું, ડિસેપિયરિંગ ફોર ધ યર્સ.
That is what Carl Jung did. Bollingen Town in a jungle. This is the most difficult method to do for the people who are in the society, people like us, right? It requires courage and resolve to do. So this is one way. If at all you want to completely dedicate to something and you really want to cut off from everything to do that work, then possibly monastic is the monastic એટલે સંત થઈ જવું, સીધું જંગલમાં જઈને એના ઉપર જ અધ્યયન કરવું. This is one way you can do deep work. You can't do that, then like Carl Newport says, there is another way. Adam Grant, he was a Wharton professor. He adopted bimodal method. And a bimodal method means disappearing for weeks or months. અહીંયા વર્ષોનો અજ્ઞાતવાસ, અહીંયા મહિનાઓનો અજ્ઞાતવાસ. What Adam Grant did, he was a professor in Wharton. એક સેમેસ્ટર એ ટીચિંગ કરે અને એક સેમેસ્ટર કોઈ પણ કોર્સિસ ન લે, only focus on the research. It's a bit difficult, but not impossible. Adam Grant was one of the greatest, professors. I forgot his profile right now, but he adopted this bimodal, wherein some part of your week you dedicate only to your research, and some part you can do the shallow work. કારણ કે આપણે shallow work ને avoid તો ન કરી શકીએ. Third thing is Jerry Sheffield. He was a stand-up comedian, rhythmic. Specific time of the day, કલાકોનો અજ્ઞાતવાસ. That means dedicated 90 minutes only for the project. Very easy to adopt. Do we do that? એવી 90 મિનિટ કે એવી 2 કલાક કે એવી 3 કલાક કે એવી 1 કલાક કે જેમાં બાર બોર્ડમાં લખેલું છે ડુ નોટ ડિસ્ટર્બ મી. આપણો મોબાઈલ ફોન બંધ હોય, સોશિયલ મીડિયા બંધ હોય, કોઈને એ રૂમમાં આવવાનો અધિકાર ન હોય. I do my work, and that's a rhythmic. And that also has to happen. That 90 minutes has to happen every day at a specific time. સવારે 8 થી 9:30 હું એમ કે મારું ડીપ વર્ક કરીશ, હું મારું અધ્યયન કરીશ. મારે પુસ્તક લખવું છે તો હું પુસ્તક વિશે જ કામ કરીશ, બીજું કંઈ નહીં કરું, બીજું મારે કોઈ ડિસ્ટ્રેક્શન. એ પણ એક સ્પેસિફિક ટાઈમ. Why? Because then brain will be wired. It is called the rewiring of the brain. It is called the neuroplasticity of the brain. તમે એક જ કામ સતત એક જ સમયે કરતા રહો. તમને એ 8 વાગ્યાનો ચાલુ થયો, 7:45 વાગ્યાથી તમને બ્રેઇન તમને ધક્કો મારે કે ભાઈ 8 થી 9:30 તમારે ડીપ વર્ક કરવાનો સમય છે. સો ધેટ રિધમ વી હેવ ટુ સેટ. બાકીનો સમય જે કંઈ પણ આપણે નક્કી કરીએ ફોર ધ શેલો વર્ક, we have to reply to the emails also, we have to buy groceries also, we have to take phone calls also, we may have to go to the social media also. I don't say we have not to go, but there has to be a time for that. અગર કોઈને વાંચવું કે મારે આ પુસ્તક અઠવાડિયામાં પૂરું કરવું છે, I will dedicate my time. I had put everything on calendar કે હું સાંજે 7 વાગે ઓફિસથી આવીને અડધો કલાક હાર્મોનિયમ વગાડીશ, પછી હું જમીશ, 8:30 વાગે ચાલવા જઈશ, 8:30 થી 9:30 ચાલીને આવીશ, 9:30 નાઈ અને 9:45 થી 11:30 હું પુસ્તક વાંચીશ. સવારે ઉઠીને 6 થી 7 સુધી હું ચા પીશ, 7 થી 8 when you put it in calendar and when it becomes the part of your routine, the rhythm, possibly then brain itself will remind you that you have to do a certain time of the day, you have to do the deep work. This is third. And fourth is a journalistic. Walter Isaacson. Anybody knows who was Walter Isaacson? Anybody? Walter Isaacson had 3 biography લખી. મેં એમાંની એક વાંચી છે અને 2 મારા લિસ્ટમાં છે. એને સ્ટીવ જોબ્સની બાયોગ્રાફી વોલ્ટર આઇઝેક્સને લખી. I read it 2 times. સ્ટીવ જોબ્સની બાયોગ્રાફી વાંચવા જેવી છે. એ ઉપરાંત એને 2 મહાનુભાવોની બાયોગ્રાફી લખી છે, કદાચ તમને ખબર પણ હશે કારણ કે બધા વિચાર વલોણાના બુક મંથનના બધા મેમ્બર્સ છો એટલે તમને ખ્યાલ હશે. એણે બાયોગ્રાફી લખી લિયોનાર્ડો દ વિન્સીની પણ, અને એણે બાયોગ્રાફી લખી આપણે આલ્બર્ટ આઇન્સ્ટાઈનની પણ. આ 3 બાયોગ્રાફી. હવે એનું જે ડીપ વર્કની સ્ટાઇલ કમ્પ્લીટલી અલગ, કારણ કે સમ પીપલ આર ટ્યુન ટુ ધેટ કાઇન્ડ. ઇટ ઇઝ અ જર્નાલિસ્ટિક. હી ઇઝ કોગ્નિટિવલી ફ્લેક્સિબલ. હી કેન મેડિટેટ ઇન ધ ક્રાઉડ ઓલ્સો. લાઈક એ આપણી સાથે બેઠો હોય ને એને એક આઈડિયા આવે, અહીંયા વાતો ચાલતી હોય ત્યાંથી ઉભો થઈને પોતાનો એક પેરેગ્રાફ લખી આવે. સો he can deep work, do the deep work even in a distracted
period in a distracted world. So that is called journalistic. It is the most difficult. Once we are distracted, we cannot come back very fast. So it doesn't require warm up. He isolate from social gathering the moment idea comes to his mind. So there are 4 different methods to do deep work. Either we go to the jungle, or we really dedicate few days to do the research, or we dedicate few hours of the day to do deep work, or maybe if at all we are like Walter Isaacson, we can really meditate when we are in the crowd. So these are the 4 methods through which we can do deep work. But the most important is we have to do deep work. That is what Cal Newport says. Now, there are 4 rules of the deep work. I mean, I'm coming to the end. There are 4 different rules to the deep work. Rule number 1, work deeply. જેની મેં વાત કરી દીધી, આમાં બહુ time. We don't have to wait for inspiration to do deep work. We have to make it a ritual. Either થોડા દિવસ સ્પેર કરીશ or થોડી કલાકો સ્પેર કરીશ. We have to make it a ritual. મને જ્યારે પ્રેરણા થશે ત્યારે ડીપ વર્ક, એ પ્રેરણા ક્યારે થાય જ નહીં. Until we bring it in the ritual, એ પ્રેરણા ક્યારે થાય જ નહીં. That is what Cal Newport wants to say. So use any philosophy which is shooting to you. Monastic, bimodal, rhythmic, whatever suits you. But you make it a ritual that I will do it regularly. So that is rule number 1, work deeply. I discussed about it, not spend much time. Second is embrace boredom. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. થોડું ધ્યાન આપજો, બહુ મહત્વનું છે. એમ્બ્રેસ બોર્ડમ. આપણું છે ને બ્રેઇન વાયર્ડ હોય. આપણે ફોન સ્ક્રોલ કરવાની ટેવ પડ્યું તો બ્રેઇન ઇઝ વાયર્ડ. થોડી વખતે બ્રેઇન જ આપણને ધક્કો મારે કે ભાઈ તારે જવું પડશે. લાઈક એ ફોમો, રાઈટ, ફિયર ઓફ મિસિંગ આઉટ, રાઈટ. ધ મોમેન્ટ વી ગેટ ઇન ટુ, આપણે ક્યાંય ગ્રોસરીની લાઈનમાં ઊભા હોઈએ ને અને આપણે શેલો વર્ક કરતા એટલે તરત બોર થઈએ, લાઈનમાં ઊભા એટલે તરત આપણે ફોન કાઢીએ. પણ જે માણસ ડીપ વર્ક કરે ને એને ઇન્ટેન્સ ડિઝાયર થાય તો પણ એ ફોનને ટચ ન કરે. એટલે આપણી જે ડિસ્ટ્રેક્ટેડ વર્લ્ડમાં રહીએ છીએ એના કારણે આપણું જે બ્રેઇન વાયર છે, એટલે સ્લાઇટેસ્ટ ઓફ બોર્ડમમાંથી આપણે લાઈક બોર્ડમ થાય એટલે તરત જ આપણે વી ગો બેક ટુ અવર ઓલ્ડ હેબિટ્સ. બ્રેન ક્રેવ ફોર ડિસ્ટ્રેક્શન્સ. ટ્રેન બ્રેન ટુ ડુ અધરવાઇઝ. બ્રેક ધેટ વાયરિંગ. અને જો આપણે ડિસ્ટ્રેક્ટેડ વર્લ્ડમાં રહેવાની ટેવ પડી હોય અને ડીપ વર્ક કરવું, ઇટ્સ વેરી વેરી ડિફિકલ્ટ. એન્ડ ધેટ ઇઝ રીઝન આપણે એ ટેવો તોડવી પડે, વાયરિંગ તોડવું પડે. And that can happen through neuroplasticity. And neuroplasticity, why I'm repeating is કે તમારે ઈ હેબિટને તોડવા માટે નવી હેબિટ બિલ્ડ કરવી પડે. અને નવી હેબિટ તમે બિલ્ડ કરો ત્યારે એ વાયરિંગ તૂટે અને ત્યાંથી આપણી ટેવ જાય ને નવી ટેવ પડે. So this is what it. So we have to break the boredom. Third is quit social media. This is the most controversial part of the book. Author has never uses social media. As I mentioned earlier also, he takes email just once a day. Insta, Facebook, Twitter, we don't use them. મને ખ્યાલ છે મારો સમય કેટલો સોશિયલ મીડિયામાં જાય. When I realized, I deleted all of them. I started giving my phone after 9 o'clock to one of my daughters. But because brain is wired, I mean, તમને એમ થાય કે I'm missing something. Because so Facebook, Instagram and Twitter, we don't use them. They use us. એ આપણો ઉપયોગ કરે છે, આપણે એનો ઉપયોગ કરતા નથી. You remember, તમે એક વખત પણ સોની ટીવી બોલી ગયા એટલે તમને સોની ટીવીની એડવર્ટાઇઝમેન્ટ અને ટીવીની એડવર્ટાઇઝમેન્ટ ફેસબુકમાં ને ટ્વિટરમાં, ઇન્સ્ટાગ્રામમાં આવવા લાગે. They use us. They track our patterns and then we become victim. એ બધા સોફ્ટવેર ડિઝાઇન જ એવી રીતે કે we become addict to it. But ultimately, how much time it takes from our valuable time. So if they are not your revenue earner, quit social media. જો તમે ઘણા બધા યુટ્યુબર હોય તો પછી યુટ્યુબમાંથી જ રેવન્યુ અર્ન કરતા હોય તો possibly they cannot leave them, they cannot quit them. But if at all it is not our revenue earner, how much time we are spending on social media? What is our screen time? And that is killing us. That is killing our career. And that is what Cal Newport says. If at all we want to focus on the deep work, we have to leave social media, because entire social media
આપણને જે વેલિડેશનને કારણે લાઇક્સ એન્ડ કોમેન્ટ્સ એના માટે જે the way we crave that short-term validations that makes us addict to social media, and ultimately we are not able to focus on the work we want to do, or on the career goals we want to achieve. That's what Cal Newport wants to say. And fourth one is drain the shallow. એકવાર સમય ગયો એ રિકવરેબલ નથી, આપણે બધા જાણીએ છીએ, તમે તો બધા પ્રબુદ્ધ લોકો છો, રાઈટ? 1 hour spent on shallow work steals 1 hour from deep work. Schedule your shallow work and deep work, right? Shallow work means email, social media, committee meeting, parties, social engagement. એનો એક સમય બસ આટલા સુધી, પછી આગળ નહીં. And clearly define time for the deep and reduce shallow. The more we focus towards deep work, better it is. So these are the 4 rules: work deeply, embrace boredom, quit social media, and drain the shallow. Rule out, take shallow work out of your life. That is what Cal Newport wants to say to all of us, right? So next question. So my style of working is I dedicate 90 minutes to my PhD research every day from 8 to 9:30. Which deep work philosophy I have adopted? मैं 4 deep work ની philosophy કીધી, right? So if at all a guy is spending 90 minutes every day for his PhD research from 8 to 9:30, of the 4 philosophy, which philosophy he has adopted? Is it monastic, rhythmic, journalistic? There is a spelling wrong, I'm sorry. And bimodal. Which one it is? Anybody? It's rhythmic. Rhythmic is a correct answer. Excellent. Thank you so much. Right. Okay. Now, Walter Isaacson has written 3 autobiographies. Which one is the biography Walter Isaacson has not authored? અને કાં તો વિચારો વલણોના મેમ્બર્સ છો એટલે યુ શુડ રિમેમ્બર ધીસ. કઈ બાયોગ્રાફી વોલ્ટર આઇઝેક્સને નથી લખી? કયા વર્લ્ડ લીડરની? ફિલ નાઇટ, સ્ટીવ જોબ્સ, લિયોનાર્ડો दा विंसी or Albert Einstein? Phil Knight. That's correct. ફિલ નાઇટે પોતે પોતાની ઓટોબાયોગ્રાફી લખી છે, શુ ડોગ નામની. અને બાકી આ 3 they have not written autobiography. Their biography is written by Walter Isaacson. I have read one. I have to read 2. I have read 2 rather, Shoe Dog and Steve Jobs, but both are very interesting. Okay, so Phil Knight is the one whose biography Walter Isaacson has not written. So this is the last part of my this thing. Let us declutter our life. So Cal Newport એક એમાં example આપ્યું છે. I really liked it. Packing party of Ryan Nicodemus. Ryan Nicodemus નું 3 રૂમનું મોટું મકાન હતું. મકાન આખું સામાનથી ભરચક હતું અને એકાએક એને જીવનને સરળ બનાવવાનો નિર્ણય લીધો. એટલે જેટલો સામાન એનો હતો એને બધો જ કાર્ડબોર્ડના સામાનમાં પેક કરી દીધો. દર વખતે ફેંકવા જાય એટલે એને વિચાર આવે, રેવા દે, ક્યારેક કામ લાગશે, આપણે બધા કરતા હશું, રાઈટ? અને એના જ કારણે ઘરમાં સામાન ભેગો થાય. એટલે એ પણ હંમેશા સામાન એને પણ એટલે જ ભેગો, આપણા જેવો જ એક વ્યક્તિ હતો, સામાન એટલે ભેગો થતો રહે કે ભાઈ ક્યારેક કામ આવશે, ક્યારેક કામ લાવશે કામ. આ વખતે એને શું કર્યું? જીવન સરળ બનાવવા માટે બધો જ સામાન એને બોક્સમાં પેક કરી દીધો. He called it a packing party, as if he is to move to other city. પછી રાયને નેક્સ્ટ આખું અઠવાડિયું બોક્સ ખોલ્યા વગર જીવ્યો. જો એને કોઈ વસ્તુની જરૂર પડે તો એ બોક્સમાંથી કાઢી અને જગ્યાએ મૂકી દે. થોડા અઠવાડિયા પછી એને લાગ્યું કે 80% વસ્તુઓની તો એને જરૂર જ નહોતી. પછી એને નક્કી કર્યું, બોક્સમાં રહી ગયેલી બધી જ વસ્તુનો એને નિકાલ કરી દીધો. આપણા ઘરમાં અને આપણા મગજમાં આપણે ઘણું બધું ક્લટર કરીને બેઠા હોઈએ. If at all we remove all of them, then only we can focus on something. And that is the reason I want to say what Cal Newport wants to say. Rather, I also have to learn a lot from this case,
that we have to declutter our life mentally and physically, right? So let us declutter our mind and our life, and that will help us focus on what we want to achieve. That's what he says, right? Finally, my final words: deep work is not just about productivity, it's about fulfillment. A life spent in deep focus is a life that feels meaningful and ordered. A life spent in frantic blur of emails and notifications, they're often very hollow and shallow. That is the reason હરિવંશરાય બચ્ચનની કવિતા છે, તમે બધા સાંભળી જશે, लहरों से डर के कभी नौका पार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. एक नन्ही चींटी जब दाना लेकर चलती है, चढ़ती दीवारों से 100 बार फिसलती है. मन का विश्वास रगों में साहस भरता है. चढ़कर गिरना, गिरकर चढ़ना नौ से खड़ता है. आखिर उसकी मेहनत बेकार नहीं होती, क्योंकि कोशिश करने वालों की कभी हार नहीं होती. डुबकियां सिंधु में गोताखोर लगाता है, जा जाकर खाली हाथ वापस लौट आता है. मिलते नहीं सहज मोती पानी में, बढ़ता दुगुना उत्साह उसी हंसी हैरानी में. मुट्ठी उसकी खाली हर बार नहीं होती, क्योंकि कोशिश करने वालों की कभी हार नहीं होती. असफलता एक चुनौती है, स्वीकार करो. क्या कमी रह गई देखो और सुधार करो. जब तक सफल ना हो चैन की नींद त्यागो तुम. संघर्ष करो, मैदान छोड़ मत भागो तुम. कुछ किए बिना ही जय जयकार नहीं होती. कोशिश करने वालों की कभी हार नहीं होती. थैंक यू सो मच. થેન્ક યુ ડોક્ટર બકુલભાઈ, ખૂબ સરસ વાતો આપે લીધી. કોશિશ કરને વાલો કી હાર નહીં હોતી. તમે આજે બધાના મનમાં રહેલો, બધાને પજવતો અને એમાંથી મથામણ કરીને બહાર નીકળવાનો પ્રયાસ કરતા આ જે મુખ્ય સમસ્યા છે બધાની, એને ટચ કરી. એટલે ટચ કરી નહીં, પરંતુ એમાંથી કેવી રીતે બહાર આવવું એની એક પ્રેક્ટિકલ ટીપ પણ આ પુસ્તકે જે આપી છે એ ખૂબ સરળ, સહજ અને તરલ ભાષામાં આપે અમારી સમક્ષ મૂકી. ખૂબ ખૂબ આભાર. તમે અમને ખૂબ પ્રેરિત કર્યા બકુલભાઈ આજે આ બુક વાંચવા માટે, અને બાપે કહેલા જે શબ્દોરૂપી જે બીજ છે એને એમાંથી કંઈક એક્શન ઉગાડવા માટે પ્રેરિત કર્યા. થેન્ક યુ વેરી મચ. આજે તમે અમને એ પણ યાદ કરાવ્યું કે ડિસ્ટ્રેક્શન આપણને જે ફંગોળે છે, ત્યારે મહાભારતની પેલી વાર્તા દ્રોણાચાર્ય પરીક્ષા માટે અર્જુનને પૂછી હતી, બધા રાજકુમારોને પૂછી કે લક્ષ્ય જે છે સામે તમને શું દેખાય છે? ત્યારે બધાને જુદું જુદું મોટું મોટું દેખાય છે, પણ અર્જુનને તો એની આંખ દેખાય છે. હી વોઝ નોટ ડિસ્ટ્રેક્ટેડ. આ વાતને પણ તમે બહુ બીજા ઉદાહરણો દ્વારા એ વાતની એમને યાદ તાજી કરાવી દીધી. ખૂબ ખૂબ આભાર બકુલભાઈ. ઓડિયન્સમાં પણ ઘણા મિત્રો અને અભ્યાસુઓ બેઠા છે, એમાંથી પણ હું વિનંતી કરીશ કે કોઈને આ અંગે રિસ્પોન્સ આપવો હોય કે પ્રશ્ન કરવો હોય કે ટિપ્સ આપવી હોય તો પોતાનું મંતવ્ય આપી શકે. પ્લીઝ. Did I take longer time or it was well within the time? નહીં સાહેબ, આપે 40 મિનિટ જ લીધી છે. આપના વક્તવ્યની 40 મિનિટ જ લીધી છે. બરોબર છે. હજુ વધુ લીધી હોત તો પણ વાંધો નહોતો. એનીવે, સરસ. Two more minutes. હેતુભાઈ, હેલો What do I understand from the silence? હેલો Yeah. આવે છે અવાજ વિરેન્દ્રભાઈ? જી. બકુલભાઈ નમસ્તે. Namaste. આપણે સાસણમાં તમારો Yes. લાભ લીધો તો, Yeah, yeah. ફરીવાર આજે આપણે સાંભળ્યા.
બહુ જ થોડા સમયમાં, થોડી મિનિટોમાં કેટલીક જોરદાર વાતો સાંભળવા મળી, જાણવા મળી. એક જ વાક્યમાં આપે એવું કહ્યું કે જો આ ધ્યેય પ્રાપ્ત કરવું હોય, લક્ષ્ય પ્રાપ્ત કરવું હોય તો ગાંડા થવું પડે. યા અને અમારે જે શીખવાનું છે, આપ વિચાર વલણો કહેતા હતા. અમારું સંસ્થાનું નામ છે વાચન વલણ. પણ ઓકે નહીં, પણ આપ જે કહો છો તે બરાબર કહો છો. હું એ કહેવા માંગુ છું. અમે હજુ શરૂઆત કરી છે, એટલે વાચન વલણો છે. હવે અમારે પહોંચવાનું છે વિચાર વલણો સુધી. રાઈટ રાઈટ આપે એની દિશા આપી દીધી છે. રાઈટ. એક વાત એ પણ બધાને કહેવાનું મન થશે અમને, કારણ કે અમારે આ જ કરવાનું છે કે લોકોને પ્રેરિત કરવાના છે, યુવાનોને, બાળકોને, વિદ્યાર્થીઓને. દરરોજ કોઈ ચોક્કસ સમય આપણે નક્કી કરવો જોઈએ ડીપ વર્ક માટેનો. મને યાદ છે, હું માત્ર 1-2 મિનિટમાં જ મારી વાત કરીશ, કારણ કે બીજાને પણ કંઈક વાત કરવી તો કરી શકે. હું જ્યારે સંદેશમાં કોલમ લખતો ને બકુલભાઈ, ત્યારે મારા પત્ની મને એમ કહેતા કે હવે તમે લખો ને પછી છેલ્લે ખેંચાઈ જશો. પણ મને 20 તારીખ પછી જ વાઇબ્રેશન આવે. 21 તારીખ આવે ને એટલે મને એમ થાય કે હવે હું લખી નાખું. એટલે 2-3 દિવસમાં એ 30 દિવસના આર્ટિકલ લખાઈ જતા. આપે જે વાત કરી ને એ બરાબર, એ મને વસ્તુ યાદ આવી છે. અને એટલું બધું વર્ક આપણે કરવું જોઈએ એકાગ્રતાથી કે આપણી પાસે ફોન છે ખબર ન પડે, પણ આપણને સતત એ જ ખબર પડે છે કે મારી પાસે ફોન છે. આપણે મોબાઈલને સ્ક્રોલ કરવામાંથી કોઈ બહાર ન નીકળી શકતું. અમારો આ એક વિચાર છે કે બાળક એ મોબાઈલ છોડે, પુસ્તક પકડે. પરંતુ એ માત્ર અમે કહેવાથી કે પુસ્તકોના વાંચનથી આવું નહીં બની શકે. મને એમ લાગે કે આ જે બાળકોના કે યુવાનોના જે મગજમાં આ જે કચરો ભર્યો છે ને, એ કચરો પેલા તો દૂર કરવો જોઈએ. તો આ પુસ્તકની, આ વાંચનની એક કંઈક વાત એના મગજમાં ઉતરશે. માત્ર અમે એવું વાત કરશું કે પુસ્તક વાંચે અને એ મોબાઈલ છોડશે એવું બની શકશે નહીં. પણ એને આવો ચોક્કસ એક સમય આપવો પડશે. અને સમય ક્યારે આપશે? જ્યારે વડીલો આવો સમય આપશે ને 1 કલાકનો, તો એ બાળક આ કરી શકશે, મને એવું લાગે છે. આઈ ફુલી એગ્રી. સી, જેટલા પણ ગ્રેટ લીડર્સને હું મળ્યો છું કે જોયા છે, એ બધા દે આર ઓલ વેરી વેલ રેડ પીપલ. અમારું છે ને, લાઈક નેક્સ્ટ લેવલનું લીડરશિપ માટે થોડું સેલ્ફ એસેસમેન્ટ કરે. એટલે લાઈક આઈ મીન ધેર ઇઝ અ ટ્રાન્ઝેક્શનલ સર્વે, એટલે તમને 250 ક્વેશ્ચન આપે તમારી પર્સનાલિટી જાણવા માટે કે તમે નેક્સ્ટ લેવલ માટે તૈયાર છો કે નહીં. એમાં મને એક પ્રશ્ન એવો પૂછ્યો હતો, તમારા હા ને નામાં જ જવાબ આપવાનો. એમાં હું પાછો વાંચતો તો ઘણું છતાં, પણ એમાં એક પ્રશ્ન એવો પૂછ્યો હતો કે તમે વર્ષમાં 52 બુક વાંચો છો કે નહીં. એન્ડ આઈ હેડ ટુ સે નો. આઈ હેડ ટુ સે નો બીકોઝ આઈ ડોન્ટ રીડ. અને યા એટલે રિયલ at a level like when Bill Gates and all, they read a lot. અને મને એક કોટ તો બહુ ગમે કે if you don't read, you live only one life. If you read, you live many life. કારણ કે ઘણી વાર મેં તો બહુ અનુભવ્યું છે કે every time you read, the book gives you one message for the life and your life changes from there. It's a new life starts. So every book you read, it will help you recalibrate your life. I strongly believe in that. So people should read. That's what I say. Yeah. Okay. આપણે હમણાં જે વાત કરીએ બકુલભાઈ, બહુ જ સાચું છે. હું જરાક જોડાયેલા મિત્રોને કહેવા માંગુ છું કે ગામની બહારના એક ખેતરની વચ્ચે રહેલા મકાનમાં જન્મેલા અને ઉછરેલા બકુલભાઈને જે હાઈટ ઉપર, જે લેવલ ઉપર અત્યારે કામ કરી રહ્યા છે, જોયા છે, એ ભલે કદાચ એમને 52 પુસ્તકો મેં નથી વાંચ્યા એવું કહ્યું હોય, પણ એ પછી તો એ વાંચ્યા જ હશે અને વાંચે જ છે. આપણે ગમે ત્યારે કહીએ ત્યારે એમની પાસે એક બુક હોય અને કંઈક વાંચું છું. આ જે ડીપ વર્ક છે એ હમણાં જ એમણે પૂરું કર્યું ને એ પછી તો નવું બુક વાંચવાની શરૂઆત પણ કરી દીધી. અને મને કે આ નવું બુક પૂરું થાય એ લેવું છે. મેં કીધું ના, હમણાં પૂરું કર્યું એટલો તમે. એટલે એટલા ઓરેસિસ રીડર છે, બહુ ખૂબ વાંચે છે. એ સાચું છે. અને એટલે જ તમે આટલા વૈચારિક સમૃદ્ધ છો બકુલભાઈ. નહીં, મારાથી તો તમે લોકો વધારે સમૃદ્ધ છો, પણ યસ, હું વાંચું છું એટલું તો કહી શકું થોડું. ઓકે. સો આઈ થિંક
we are 10 for anything else otherwise. હવે કોઈને કઈ કહેવાનું છે નહીંતર પૂરું કરીએ.